ચાલો બે બાળકો સાથે નાસ્તો કરવા માટે બેસી જઈએ. બરાબર ને બાળકો? શું છે નાસ્તામાં? વેદુનો નાસ્તો જોયા જેવો. તીખા ગાંઠિયા, ગુંદી, ચોરાફળી અને હજી સાદા ગાંઠિયા તો બાકી. અને આ મારા નાસ્તામાં ભાખરી. શિવુને ભાવે ભાખરી, આને ભાવે ગાંઠિયા ને એવું ફરસાણ વિથ ચટણી. અને આપણે ભાખરી વિથ ચટણી ને ચા. ચાલો કરી લઈએ નાસ્તો. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે. હા ભાઈને હજી જમીન ઊભો થયો છે. એને રમવાનું તો ઠીક, મોબાઈલ થોડી વાર જોતો હતો. હવે મોબાઈલ મુકાયો ને તો કે વેદુ હાલ આપણે બે સીતાફળ ખાઈ. કાં ખાવાનું ને કાં મોબાઈલ જોવાનું, બસ આ બે એક્ટિવિટીમાં ધ્યાન હોય. બેમાંથી એક ખાવી જોઈએ. હાલો ભાઈ હાલો ખાઈ લ્યો. હજી જમીન ઊભા થયા છે, 1:15 વાગ્યો છે. તારે ખાવાનું છે તો મોબાઈલ મૂકો ને ઊભી થાય. અડધું હો, બે નો હોય. એક જ પાક્યું છે, અડધું તારું ને અડધું વેદુનું. ઉઠશો ને તા એક પાકી જાવ. હા બે જાવ બે. હા બે ફાડા કરી દઈશ, એટલે એક ફાડો તારો અને એક વેદુનો. હા બે જાવ હાલો, હું લેતો આવું. હા ત્યાં બેસો તો જ આપીશ. હા તો ઊભો રહે. એના બાળકોના બા ચિંતા વ્યક્ત કરે છે કે ઠળિયા ગળી જતા નહીં. પણ આ બે એટલા ભૂખાવડા છે ને, હા ભાઈ આ મોટી હોજરીવાળા છે ને, કે કદાચ નહીં ને ઠળિયો ગળી જાય ભૂલથી તો ઠળિયા પણ એને પચી જાય એવી છે, એવું છે. હા જોયું. હાલો હવે બેસો બેસો. બેયને અડધું અડધું કરી દઉં એટલે અડધું અડધું તમે સીતાફળ જમી લ્યો. જમ્યા પછીનું જમી લ્યો. ફ્રૂટ ડીશ હું આપું પણ હાઈથે. હા ભાઈ બધાને ભાવતું જ હોય. હા પણ હમણાં આપું. ચાલો બાળકોની સીતાફળની મોજ હાલે છે. એક જમાનામાં વેદુ આપણે ગામડે થોડી છે ને સીતાફળી કેટલી 7-8 હતી ને, ઢગલા બંધ સીતાફળ આવતા. ધરાઈને તમે ખાઈ લ્યો એટલા હતા. અને મગફળીનું ઓલું બધું હાલતું હોય ને, મોસમ હાલતી હોય ને, એટલે એ વચ્ચે કેમ તમે અત્યારે પડીકા ખાવ એમ પડીકાની બદલે અમે સીતાફળ ખાતા ક્યારેક. મજા આવતી એ સીતાફળ ખાવાની. આવતાય એટલા. હા તો માંડ ખાવા. તને ભાવે? ધીમે ધીમે ઠળિયા કાઢજો પાછા. આમ તો તમારે નહીં વાંધો આવે. ધીમે એક ખવાય. જો સીવું કેમ એક ખાય છે, અને તું તો એકાયરે 2-3 ખા. હા બસ એમ બતાવવું નથી. ખાવા માંડો તમ તારે. હચવાયા રહ્યો તમે. ખાવામાં ક્યાંક બીજી રહ્યો ને તો વાંધો ન હોય, નકર પછી અમારી અણિયું કાઢો કંઈક. એવું છે બાળકોનું તો. હું હિંચકો હલાવી શકું? હાથ તો જો સીવું તારા કેટલા બગડ્યા છે. એ હાથ બધાય છે ને
સાફ કરી નાખજે. હા કેટલા વાગે બધે સાફ હું કરી દઉં. મારે આખું જ ન હા હા, એ ઓલો હાથ બગડ્યો ને એની જ વાત કરું છું. સાંજે તો જવાનું છે અમારા ડૉક્ટરોના એસોસિએશનના ગરબા છે, તો એમાં એનું પણ કન્ટેન્ટ આપણે ક્રિએટ કરશું, જે અલગ વિડીયો બનાવશું. કારણ કે આમાં પછી મિક્સ કરીએ તો ઘરનું ને એ બધું અલગ થાય. એટલે પછી આજનો વિડીયો જે બનશે એ અહીંનો, ને એક બીજો વિડીયો જે હશે એ ત્યાં વેદુ ગરબા લેશે, જોશું આપણે કેવા લે એનો વિડીયો ઉતારશું. બરાબર. અને કાલે છે શરદ પૂર્ણિમા, એટલે અક્ષર મંદિરે પણ સરસ મજાનું આયોજન છે શરદોત્સવનું. તો એમાં પણ થોડું ઘણું જે કાંઈ જાશું ને તમારી સાથે શેર કરવા જેવું હશે એ કરશું. ઢોળા ઢોળ નહીં થવાનું. ના ભાઈ ના, એક નાખ્યો એ તો વેદુ વીણી લેશે. એક આ હા તે જે નાખ્યો હા એ બધા વીણી લેવાના. નહીં વીણો. ખાવું સારું લાગે છે, વીણવું કેમ સારું નથી લાગતું? અને એને ઓલાનું બગાડમાં એની ઉપર નાખ્યું. ચાલો, બુંદીની ભેળની મજા માણવામાં આવે છે. ક્રિસ્પી ગુંદી હોય એવું છે. હાલો બંધ કરી દઈ. હા બુંદી દાણા હાલો ને, એ હવે ઘડી એમ થાય કે ગળી ગુંદીની ભેળ બને છે એટલે એ બરાબર છે. અને ભાઈનું બિસ્કિટ સેશન ચાલે છે. એ તો જો મીંડલી લઈને તૈયાર થઈ ગઈ છે. સાંજે ગરબા લેવા જવાનું છે ને એટલે. ચાલો હવે સાંજે જવાની તૈયારી કરવાની છે, તો આજ માટે આટલું જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. બરાબર ને? પહેલી વખત વિડીયો એન્ડિંગમાં ઘરવાળી સાથે બેઠી છે, પણ ફ્રી ન હોય, કામકાજ હોય ને એટલા માટે.